સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા B2B કેરેટ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11, 12 અને 13 ના રોજ ધુમ્મસ રોડ ખાતે આવેલ અવધ ઉટોપિયામાં સુરત ડાયમંડ એસોસિએશનનું 6થું એડિશન B2B કેરેટ્સ એક્ઝિબિશનનું રાખવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહેશે તેમજ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. સાથે ગોવિંદભાઈ ધોળકિયા આ એક્ઝિબિશનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત 6થા એડિશનના B2B કેરેટ્સ સુરત ડાયમંડ એક્સપો બાબતે જાણકારી આપતા સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈએ જણાવ્યું કે આ એક્ઝિબિશનમાં રિયલ ડાયમંડ અને લેબ્રોન ડાયમંડના અનેક પ્રકારો જોવા મળશે. સાથે ડાયમંડની અલગ અલગ પ્રકારની અલગ અલગ ડિઝાઇનની જ્વેલરીઓ પણ જોવા મળશે. આ એક્ઝિબિશનમાં 73 જેટલા અલગ અલગ પ્રકારના બૂથ રાખવામાં આવ્યા છે. તો દેશ વિદેશના કુલ 200 થી વધુ જેટલા બાયર્સ આ એક્ઝિબિશનની મુલાકાત લેશે. આ એક્ઝિબિશનમાં ડાયમંડને લગતી અલગ અલગ પ્રકારની વેરાયટીઓ જોવા મળશે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ એક્ઝિબિશનની સફળતા બાદ હીરા ઉદ્યોગમાં હાલ જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે તે દૂર થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હું જગદીશ કુમાર, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન. આ 6થું એડિશન કરવા જઈ રહ્યા છીએ ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન વતી હું હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરું છું. ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ છેલ્લા 2-3 વર્ષમાં ખૂબ ચડાવ ઉતાર જોયા છે. છતાં અમારા પ્રયાસોથી અમારી વાતથી મેન્યુફેક્ચરર હોય, ટ્રેડર હોય, બ્રોકર હોય, બધાએ ખૂબ સારો પોઝિટિવ અમને સાથ આપ્યો છે. અને આ વખતે 6થા એડિશનમાં એમની 73 બૂથ માટેનું આયોજન કર્યું છે અને અમારા બૂથ આજે ફૂલ છે. તેનું કારણ એ છે કે અમારી પર લોકોએ, એક્ઝિબિટરોએ, મેન્યુફેક્ચરરોએ, ટ્રેડરોએ મૂકેલો વિશ્વાસ છે અને આ વિશ્વાસ 100% અમારા એક્ઝિબિશનમાં સફળ થશે અને માર્કેટે પોઝિટિવ એની ઇફેક્ટ થશે એવું માની શકાય. કેટલા બૂથ છે અને કેટલા બાયર્સ અમારે ટોટલ 73 બૂથ છે અને દેશ અને દુનિયામાંથી 50 અને દેશના એટલે વિવિધ શહેરોના 150 જેવા બૂથ છે. ટોટલ 150 જેવા બાયર છે. ટોટલ 200 બાયર થવાની શક્યતાઓ છે. એક્ઝિબિશન ક્યાં રાખવામાં આવેલું છે, કેવી રીતે ટાઈમિંગ રહેશે? અમારો એક્ઝિબિશન અવધ ઉટોપિયા ડુમસ રોડ ખાતે રાખવામાં આવ્યું છે અને 3 દિવસ માટે 11, 12, 13 જુલાઈના રોજ છે અને સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો અમારો ટાઈમિંગ છે. મુખ્ય મહેમાન કોણ આવવાના છે? અમારા સમારોહના અધ્યક્ષ તરીકે સી આર પાટીલ સાહેબ, જળશક્તિ મંત્રી, અને ઉદ્ઘાટક તરીકે અમારે માન્ય શ્રી યુવા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યસભાના સાંસદ અને અમારા એસડીબી ના ચેરમેન એવા ગોવિંદભાઈ ધોળકિયા આવવાના છે. આ એક્ઝિબિશનમાં એવું શું ખાસ હશે જે આકર્ષણનું કેન્દ્ર બનશે? અમારા આ એક્ઝિબિશનમાં વિવિધ સ્ટોલો આ વખતે લાગેલા છે. અમે કોઈ ડાયમંડ ને અલગ નહીં કરતા, તો છતાં હું કહું કે લેબ ગ્રોન ડાયમંડ, રિયલ ડાયમંડ, જ્વેલરી, એલાઇટ સાથે નવી જે ટેકનોલોજીઓ દિન પ્રતિદિન અપગ્રેડ થતી હોય એ ટેકનોલોજીના પણ બૂથ લાગેલા, એટલે વિવિધ પ્રકારના બૂથ લાગવાથી બધા આકર્ષણનું કેન્દ્ર છે.